હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર. આજથી આપણે ધોરણ 8 ગુજરાતી જે 2025માં નવું પાઠ્યપુસ્તક આવ્યું છે એ પાઠ્યપુસ્તકના નવા વિડીયો આપણે જોઈ રહ્યા છીએ. અહીંયા તમને સૌપ્રથમ માહિતી આપું કે દરેક પાઠમાં પહેલો ભાગ એ પાઠ અથવા તો કાવ્યની સમજૂતી રહેશે અને બીજા ભાગમાં સ્વાધ્યાયના પ્રશ્નો આપણે જોઈશું. તો ધોરણ 8ના ગુજરાતીના તમામ વિડીયોઝ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો આપણે શરૂઆત કરીશું. પહેલું જ જે કાવ્ય છે આ તો ઈશ તણો આવાસ, એ કાવ્યની સમજૂતી જોઈશું. સૌપ્રથમ લેખક પરિચય મેળવીશું. લેખકનું નામ એટલે કે કવિનું નામ છે કરસનદાસ માણેક. કરસનદાસ માણેકનો જન્મ કરાચીમાં થયો હતો. તેમનું ઉપનામ વૈશંપાયન હતું. કવિતા, વાર્તા અને નિબંધ જેવા સ્વરૂપો તેમણે સફળતાથી ખેડ્યા છે. ખાખના પોયણા, મોહબ્બતને માંડવે, પ્રેમ ધનુષ્ય વગેરે તેમના જાણીતા પુસ્તકો છે. તેમણે રામાયણ અને મહાભારત વિશે પણ સુંદર પુસ્તકો આપ્યા છે. તેમનું અવસાન વડોદરા ખાતે થયું હતું. આ કાવ્યમાં ઈશ્વરનો મહિમા ગાવામાં આવ્યો છે. ઈશ્વર જે આપે તે ખાવું અને ઈશ્વર જેમ રાખે તેમ રહેવું, એમ કવિ કહે છે. ઈશ્વરનો ચીચુડો તો અવિરત ચાલતો રહે છે. આપણે આપણા ગજા પ્રમાણે ધૂંસરીનું વહન કરવું, એમ પણ કવિ ભારપૂર્વક જણાવે છે. અઘરા કે આકડા થયા વિના રામે દીધેલી રોટી ખાવા પણ કવિ કહે છે. આમ આ વિશ્વ ઈશ્વરનો આવાસ છે અને આપણે સૌ અતિથિ છીએ, એવી વાત અહીં સુંદર રીતે નિરૂપણ પામી છે. તો સૌ પ્રથમ આપણે કાવ્યનું ગાન કરીશું. આ તો ઈશતણો આવાસ, આ તો ઈશતણો આવાસ, તું આમંત્રિત અતિથિ એનો, તું આમંત્રિત અતિથિ એનો, નહીં સ્વામી નહીં દાસ. આ તો ઈશતણો આવાસ, આ તો ઈશતણો આવાસ. એ પીરસે તે ખાતું રસથી, એ આપે તે લે. એ પીરસે તે ખાતું રસથી, એ આપે તે લે. એના જનને તારા ગણીને, એ રાખે તેમ રે. એના જનને તારા ગણીને, એ રાખે તેમ રે. વીર તો પ્રતિપળ હિતનું હાસ, વીર તો પ્રતિપળ હિતનું હાસ. આ તો ઈશતણો આવાસ, આ તો ઈશતણો આવાસ, આ તો ઈશતણો આવાસ. અખંડ ચાલે બ્રહ્મચીચોડો, કોઈ તાણે કોઈ માણે. અખંડ ચાલે બ્રહ્મચીચોડો, કોઈ તાણે કોઈ માણે. તું નવરો નવરજે વહેજે, દૂસરી ગજા પ્રમાણે. તું નવરો નવરજે વહેજે, દૂસરી ગજા પ્રમાણે. કામમાં નાવે કદીએ કચાશ, કામમાં નાવે કદીએ કચાશ. આ તો ઈશતણો આવાસ, આ તો ઈશતણો આવાસ, આ તો ઈશતણો
અથરો નવ થાજે જાવા, નવ રજે વળી ચોટી. તું અથરો નવ થાજે જાવા, નવ રજે વળી ચોટી. સૌ સાથે વહેંચીને ખાજે, રામની દીધેલ રોટી. સૌ સાથે વહેંચીને ખાજે, રામની દીધેલ રોટી. સુધા સમજી સહિયારી છાસ, સુધા સમજી સહિયારી છાશ. આ તો ઈશતણો આવાસ, આ તો ઈશતણો આવાસ, આ તો ઈશતણો આવાસ. તું આમંત્રિત અતિથિ એનો, નહીં સ્વામી નહીં દાસ. આ તો ઈશતણો આવાસ, આ તો ઈશતણો આવાસ, આ તો ઈશતણો આવાસ. તો આપણે કાવ્યની સમજૂતી જોઈશું. આ તો ઈશતણો આવાસ, તું આમંત્રિત અતિથિ એનો, નહીં સ્વામી નહીં દાસ. આ તો ઈશતણો આવાસ. સમજૂતી. આ જગત ઈશ્વરનું ઘર છે, એટલે તે પવિત્ર છે. અહીં બધું ઈશ્વર દ્વારા નિર્મિત છે. તું અહીં ઈશ્વરનો આમંત્રિત અતિથિ છે, ન તો સ્વામી છે કે ન દાસ. તારો આ ઘરમાં વાસ્તવિક કોઈ અધિકાર નથી. જેવું તે છે તેમ સ્વીકારી જીવવું. એ પીરસે તે ખા, તું રસથી એ આપે તે લે. એના જનને તારા ગણીને એ રાખે તેમ રહે. વેરતો પ્રતિપળ હેતનું હાસ, આ તો ઈશતણો આવાસ. સમજૂતી. ઈશ્વર જે આપે તે આનંદથી ગ્રહણ કર. દરેક જીવને પોતાના ગણીને પ્રેમથી રહેવું જોઈએ. ઈશ્વર જે સ્થિતિમાં રાખે તેમાં સંતોષથી રહેવું જોઈએ. દરેક ક્ષણે પ્રેમ અને સ્નેહનું હાસ્ય ફેલાવતો રહે. આ જગત ઈશ્વરનું ઘર છે, તે માટે તું પણ પ્રેમથી જીવ. અખંડ ચાલે બ્રહ્મચીચોળો, કોઈ તાણે કોઈ માણે. તું નવરો નવ રહેજે વહેજે, ધૂંસરી ગજા પ્રમાણે. કામમાં નાવે કદીએ કચાશ, આ તો ઈશતણો આવાસ. સમજૂતી. આ સંસારમાં સદૈવ બ્રહ્મનું ચિંતન ચાલે છે. કોઈ કષ્ટ પામે છે તો કોઈ આનંદ માણે છે. બંને જીવનના ભાગ છે. તું જીવનમાં નિષ્ક્રિય ન બેસ. ક્ષમતા પ્રમાણે પોતાનું કાર્ય કરતો રહે. તારા કાર્યમાં કદીએ કચાશ ના હોવી જોઈએ, એટલે કે ક્યારે પણ આળસ ના કરવું જોઈએ. કારણ કે તું ઈશ્વરના ઘરમાં કાર્ય કરતો અતિથિ છે. તું અથરો નવ થાજે, જાવા નવ રહેજે વળી ચોટી. સૌ સાથે વહેંચીને ખાજે, રામની દીધેલ રોટી. સુધાસમ સમજી સહિયારી છાશ, આ તો ઈશતણો આવાસ. સમજૂતી. તું કોઈ વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે લોભ કે મમત્વ રાખીને ચોંટી ન જા. અધીરો ન થા. ભગવાન જે ખોરાક આપે છે તે બધા સાથે વહેંચીને ખાવું. સહઅસ્તિત્વ અને સહભાગિતા જીવનમાં મહત્ત્વપૂર્ણ છે. સારું કે સાદું જે મળ્યું હોય તેને પ્રેમપૂર્વક સહયોગથી ગ્રહણ કર. કારણ કે આ જગત ઈશ્વરનું ઘર છે, જ્યાં સંભાવ અને સહઅસ્તિત્વથી રહેવું જોઈએ. શબ્દાર્થ. ઈશ એટલે કે ધણી, માલિક, પરમેશ્વર. આવાસ
ઘર, નિવાસ સ્થાન. આમંત્રિત એટલે કે આમંત્રેલું. અતિથિ એટલે મહેમાન. સ્વામી માલિક અથવા રાજા. દાસ એટલે સેવક. હાસ હાસ્ય, હસવું તે. અખંડ આખું, પૂરેપૂરું, સમગ્ર. ધૂંસરી ધુરા. ગજુ ક્ષમતા, શક્તિ. શબ્દ સમૂહ માટે એક શબ્દ. જમવા માટે થાળીમાં મૂકવું એટલે કે પીરસવું. તો અહીં આપણે આ કાવ્યની સમજૂતી જોઈ. કાવ્યના સ્વાધ્યાયના પ્રશ્નો આપણે બીજા ભાગમાં જોઈશું. તો આ વિડીયો તમને કેવો લાગ્યો અમને જરૂરથી જણાવજો અને અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.